तो हेलो गाइस तो हेलो सीरियस આજે का जरूर क्या है नॉर्मल बोल हेलो गाइस हेलो गाइस तो આજે અમારી ભતીજી બીમાર થઈ ગઈ છે એ આજે નું બે હોસ્પિટલમાં દિવસ એડમિટ તો હેલો ગાઈસ અમારી ભતીજી 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરેલી છે એ બીમાર થઈ ગઈ હતી બિચારી બહુ છોટી છે નાની તો આજે અમે ત્યાં હોસ્પિટલમાં રહેશું અને રાતે રોકાઈશું એમ આજે અમે એમના માટે જે રોકાયેલા છે એના માટે અમે ટિફિન લઈને જઈએ છીએ यस गाइस હવે ये हम हॉस्पिटल में जई તો તમને તમારી ઢીંગલી बताइए અમારી ઢીંગલી મસ્ત બતાવીશું તમને અમારી ચલો નાની છોટી નીકળી સી આપણે બચ્ચી મોડું બીમાર થાય થઈ શકે ગઈ છે આવી ગાઈસ તો દરવાજા બંધ કરી લઈએ પહેલા પછી જતા રહીએ ગાઈસ બધું લઈ લીધું હા લાવો પહેલા દરવાજા બંધ કરી દઈએ ગાઈસ અહીં આવજો મને તારું મારતા નહીં આવડતું ગાઈસ ગાઈસ એને તાળું મારતા નહીં આવડતું લા પકડો આ થેલી પકડ નીચે ના મીકાઈ જમતા વરી એ મને આવડે છે પણ હું ને મને વાર લાગે બકા મારી દો ગાઈસ અમારા ઘરમાં કરોડો રૂપિયા છે એટલે લોકો લઈ ના જાય રાતે ચોરાઈને નહીં તું વાંખી દે લે એ જલ્દી દે મોડું થતું તો ગાઈસ એટલે બાકી હું તો 1 સેકન્ડમાં વાંખી દે વરસાદમાં તાળા બગડા માંડે વખાઈ ગયું અમારા ડોગેશ ભાઈ વાંખી દે અમારા ડોગેશ ભાઈ બહાર જ બેઠા અમારા કેવી અછોડા હું બાઈકે જ કેવિન ની રાહ જોઉં છું ટિફિન એવું લઈને જઈએ ગાઈઝ બધા મોડું થઈ ગયું બનાવવામાં વિડીયો બનાવવા જઈએ ત્યાં વિડીયો બનાવીને પાછા આવ્યા મોડું થઈ ગયું ખાઈને અમે ખાધું એટલે રાત્રે રોકાઈશું આગળ આખી રાત એમ તો રૂમ તો ખાલી જ હોય હું દિવસે પણ હું ગઈ હતી જ તે ખાસ કોઈ પેશન્ટ હોતા નહીં સિંગલ અમે તો રાત્રે એમને દાખલ કરે એટલે સિંગલ અમે રોકા તો ગાડી ઉપર બેસી જઈએ ગાડી પર બેસી જઈએ એટલે આપણે જ બેહવાના ગાઈસ થોડી બેહવાની યસ ગાઈસ તો હવે અમે નીકળી ગયા હોસ્પિટલમાં જવા માટે હેડો બેહી યાર આ ડોલકું પકડ ને એક મિનિટ બેસી જાઉં પછી આવજો લાવો પકડ્યું બધે યસ બેસી જાઓ એક મિનિટ હા બકા પકડી લઉં એક હાથમાં ફોન છે એટલે ડોલકું પડી જાય ચાલો ફોન ના પડે જઈએ નહીં પેલો ગાઈસ અમને નીકળી ગયા હવે મળીએ હોસ્પિટલમાં જઈને નહીં તો ગાઈસ આગળ રસ્તામાં જ ગાય માતાઓ ઊભી છે અને બેઠી છે તો તું હવે જોજે નકન ગાઈસ નાનકડું બચ્ચું ગાયનું જોઈ શકો છો અમારે ઢોકળી ના દે આખો પૂરો ઇલાકો કવર કરી લે નહીં યાર રસ્તાની વચ્ચે જ ગાય માતાઓ બધી બેઠી છે આ કૂતરાઓ પણ વચ્ચે વચ્ચે આવે બહુ ગાડી ધીમી આંકવી જોઈને આંકવી ગાઈસ કેમ કે એ પણ એમને નથી ખબર એમને કઈ જગ્યાએ રહેવું પણ એ મતલબ ગમે ત્યાં ઊભી થઈ ગઈ તો ગાઈસ હું બર કરી દઉં એવું લાગતું હોય તો તમે હકીકત છે બકા કેવી ના જો કોઈ પણ વાત કરે ને માણસ તું પણ નાના છોકરા જેવી વાત કરે બચારા બોર થતા હોય તું તાર ભાતડ જ ઝાડ કરતા હોય મેં ઘણી વાર વાતચીત કર એ મારી જોડે વાત કરીને બધા બોર ના થાય હું તો ફાલતુ વાતો કરું પણ મારી વાતો ઇન્ટરેસ્ટિંગ હોય ખબર પડી તું તો નોલેજ વાળી ને મોટા જેમ વાતો કરે ને બધું કોઈ ના ગમે એ અમુક મોટા ને ગમે બાકી ના બાકી ભાઈ બંધ કરી દો ને આવો તો ગાઈસ ફાઇનલી હોસ્પિટલમાં આવી ગયા અમે જોઈ શકો છો હવે ઉપર જઈને તમને મુલાકાત કરાવીએ બીજા માળે જવાનું છે તો ઉપર જઈને તમને મુલાકાત કરાવીએ ગાઈસ ના બોલો તો ચાલે ખબર હે અમુક જગ્યાએ ના બોલો તો ચાલે વોઇસ ઓવર કરી દેવાની ખબર ને હા અહીં કાઢવાનું હો એ ચપ્પલ કાઢી દેવાના ગાઈસ ભૂલી ગઈ હતી ઓહો નાની બચ્ચી તો રમે છે ફોન જોવે છે ને વાતો કરે હ કોના જોડે રમે છે ફોન વિડિયો કોલ કરેલો છે તાવ ઉતરી ગયો તાવ મટી ગયો તાવ મટી ગયો થોડો થોડો છે બોટલો ચડવાનું છે પાછો હોતા એટલે હું જો હોતા મેં તો જોરી બોલે જવાય ડબ્બુ તો અમારી ખાય છે શું ખાય છે ડબ્બુ
છાક ને રોટલો. શાક ને રોટલો અને ચોખા ખાય છે. ચોખા ના કહેવાય ને ખીચડી કહેવાય એવું કહી દે કહેવાય ચોખા ખાય છે, ચોખા ડબ્બો નહીં ખાઈ દો. ખાઈ લો હેડો. એમાં ડબ્બો કેવું ખાય બપોર છે? કેવીન કાજુ ખાતી હતી. કાજુ ખાતી હતી તો ના મને ના આપી બોલ. ના આપ્યું. સાચું. તમારા મમ્મી લાયા હતા કાજુ મેં કીધું ડબ્બુમાં નાના ના આખું પડી કે બેઠે બેઠે ખાય મને કઈ કાજુ ના આપી. ડબ્બુ ના લે નહીં ડબ્બુ. ગાઈસ પેલી જો ઓક્સિજન વાળું એના મોઢા પર લગાવ કરે છે, એને મેં સમજાવી કે ના લગાવે. નહીં લગાવતી કોઈ એક નાની છોકરી હતી બપોરે એને લગાવેલું હતું. તો ગાઈસ વાગી ગયા છે, જોઈ શકો છો તમે 12 ને 5 અને અમારી ઢીંગલી ઊંઘી ગઈ છે અને મને ઊંઘ જ ચડે. અમને પણ ઊંઘ આવી ગઈ છે. એમને બોટલ ચડાવ્યો હતો તો એનો બોટલ પતી ગયો તો કાઢી નાખ્યો. બતાવી તો પછી હવે પાછા અમે રવાના થઈ જઈએ ઘર બાજુ. સવારમાં આવીશું. તો ગાઈસ અમે બહાર નીકળી ગયા છે. હવે જતા રહેશું. અત્યારે પણ લોકો છે, રાત્રે પણ જોઈ શકો છો. દવાખાનામાં તો ચપ્પલ પહેરી દીધા અને બહાર બહુ બધા લોકો છે હોસ્પિટલમાં. પાણી ભરાઈ ગયું છે. ભિલોડાની ગલીઓ તો 7 વાગ્યાની બંધ થઈ જાય. 7 વાગે તો ભિલોડા સુનસાન થઈ જાય એમ. બસ 12 વાગ્યાની રાહ જોવાની જરૂર પડતી નહીં. ભીલડામાં બંધ કરી દે ગાઈસ. આટલું બધું સિટી બહુ મોટું નથી એટલે સિટીમાં એમ તો 10, 11, 12 વાગ્યા સુધી એમ ચાલુ રહેતું હોય પણ અહીંયા તો બંધ કરી દે. ગાઈસ મિનિમમ 10 એવા વાગ્યા લગીન તો હોય જ છે બધે ચાલુ. હા પણ અહીં તો 7 નહીં વાગતા પણ 7 વાગે બધી દુકાનો બંધ થઈ જાય. અને આમ ટોટલી ખાલી કરિયાણાની દુકાન ચાલુ હે. ગાઈસ પણ 7 વાગતા અમારા ભીલડા વાળા બહુ કમાઈ લે ને એટલે વધારે કમાઈ લે તો પછી પૈસા ક્યાં મૂકવા એટલે બંધ કરી દે જલ્દી. બાઈક ની તો યાર ફૂલ ઊંઘ આવે મને.